વલસાડના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈ આ વિગતો વલસાડ ખાતેથી સામે આવી છે। તમામ તાલુકાઓમાં ધોધમાર મેઘરાજા વરસી રહ્યા છે। ધરમપુર કપરાડાના આંતરિયાળ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે તો લો લેવલ કોઝવે અને નાના પુલ પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। અસંખ્ય ગામો સંપર્ક વિહોણા બન્યા છે। વરસાદને લઈ આ વિગતો મળી રહી છે। કોચરિયા અને વાંકાચને જોડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। કોઝવે ઉપર બંને તરફનો વાહન વ્યવહાર પણ કહી શકાય કે બંધ થઈ ગયો છે તો જિલ્લામાં સતત વરસાદના કારણે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને ભારે વરસાદથી તમામ નદી નાળાઓ તોફાની બની ચૂક્યા છે। વલસાડ ખાતે તમામ તાલુકાઓમાં મેઘરાજાએ પોતાની હાજરી નોંધાવી દીધી છે તો ભારે વરસાદથી તમામ નદી નાળાઓ પણ તોફાની બન્યા છે અને લો લેવલ કોઝવે તથા નાના પુલ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે જેના દ્રશ્યો તમે જોઈ શકો છો। અસંખ્ય ગામો વરસાદના પગલે સંપર્ક વિહોણા બન્યા છે તો વલસાડના સ્થાનિકો પણ હાલ મુશ્કેલીમાં મુકાયા છે। પુલ ઉપર વરસાદી પાણી ફરી વળતા જ વાહન વ્યવહાર પણ ઠપ થયો છે તો ક્યાંક ને ક્યાંક સ્થાનિકો પણ અટવાયા છે। આ સાથે જ વિગતો મળી રહી છે લો લેવલ કોઝવે અને નાના પુલ ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। કોચરિયા અને વાંકાચને જોડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને બંને તરફનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે તો ધરમપુર અને કપરાડાના 40 થી પણ વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે। વરસાદના પગલે મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। વલસાડમાં અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે તો જિલ્લામાં સતત વરસાદના કારણે વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે અને સ્થાનિકોને પણ સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે।